એવરીવન, વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે આવી રહ્યું છે. અત્યારે વર્લ્ડ ફિઝિયોથેરાપી વીક ચાલી રહ્યું છે. 2 થી 6 સપ્ટેમ્બર સુધી વર્લ્ડ ફિઝિયોથેરાપી વીક ચાલતું હોય છે અને આ વખતની ફિઝિયોથેરાપીની થીમ છે ઓસ્ટિયોઆર્થરાઇટિસ, એટલે કે સાંધાના ઘસારા અને દુખાવા ઉપર. આ વખતે વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેની થીમમાં ખાસ એવું કહેવામાં આવે છે કે જે સાંધાનો ઘસારો છે એનું પ્રિવેન્શન, એટલે કે એને કઈ રીતે અટકાવી શકાય ને એને કઈ રીતે મેનેજ કરી શકાય. હમણાં જ રિસેન્ટલી મારા એક પેશન્ટ સાથે વાત કરી રહ્યો હતો ત્યારે જાણવા મળ્યું કે એમની ઉંમર ખૂબ નાની છે, લગભગ 45 થી 50 વર્ષની આસપાસની એમની ઉંમર હશે અને એમને ઓપરેશન રિસેન્ટલી જ કરાવ્યું અને એ પહેલાં કોઈ પણ જાતની ફિઝિયોથેરાપી કે કશું જ કરાવ્યું નહોતું. તો આ થીમને ખાસ ધ્યાનમાં લઈને હું આપની સાથે ડિસ્કસ એવું કરવા માગું છું કે ઓપરેશન તો ફાઇનલ ઓપ્શન હોય છે, પણ એ સિવાય પણ આપણી પાસે ઘણા બધા ઓપ્શન હોય છે. ફિઝિયોથેરાપીથી આપ આપણા સ્નાયુને મજબૂત કરી શકો છો. ઘસારાની જો શરૂઆત જ હોય તો એને આગળ વધતો અટકાવી શકો છો. તો ખાસ આ થીમ ઉપર કામ કરીએ, જે 2024ની થીમ છે વર્લ્ડ ફિઝિયોથેરાપી વીકની, કે આપણે સાંધાના ઘસારા માટે ઓપરેશન પર જતા પહેલાં એના માટે જે ઓપ્શન્સ આપણી પાસે અવેલેબલ છે, હું કોઈ પણ સ્ટીરોઇડના ઇન્જેક્શન કે એની વાત નથી કરી રહ્યો, પણ ખૂબ જ સારી ફિઝિયોથેરાપીથી, એટલે કે રિહેબ તો આપણે બધાએ સાંભળેલું હશે કે ઓપરેશન પછી કે પેરાલિસિસ પછી જે રિહેબિલિટેશન થતું હોય, એક મનુષ્યને, એક વ્યક્તિને એના નોર્મલ જે રૂટીનમાં લાવવાની પ્રક્રિયા છે એને રિહેબ કહેવાતું હોય છે. પણ પ્રીહેબ, કે માની લો કે આપને સાંધાનો ઘસારો છે કે કોઈ પણ તકલીફ છે તો એના માટે ફિઝિયોથેરાપી એક ચોક્કસ સારો ઓપ્શન આપની સમક્ષ હોય છે. અને જો ખૂબ સારી ફિઝિયોથેરાપી કરો તો એનાથી આપની રિકવરીને ખૂબ સારી રિકવરી આવી શકે છે અને ચોક્કસપણે સર્જરીને ઘણા બધા અંશે આપ અટકાવી શકો છો અને ખૂબ સારી લાઈફ જીવી શકો છો. તો ખાસ આ થીમ ઉપર કામ કરીએ અને પ્રિવેન્શન અને મેનેજમેન્ટ ઉપર નજીકના ફિઝિયોથેરાપિસ્ટનો સંપર્ક કરો અને આના ઉપર આપ આગળ વધો અને ખૂબ સારી જિંદગી આગળથી જીવો, એવી જ અમારી શુભેચ્છાઓ. થેન્ક યુ.